हेलो एवरीवन, भारत माता की जय, वंदे मातरम, हरे कृष्ण, जय द्वारकाधीश, राधे राधे, ओम नमो नारायण फ्रेंड्स। आज આપણે લોકો પાછા આપણા લેક્ચરને રેઝ્યુમ કરીએ છીએ, ફરીથી લેક્ચરની શરૂઆત કરી દઈએ છીએ। ટાઈમ ટુ ટાઈમ તમારી એક્ઝામ આવે એ પહેલાં તમારી જે લેક્ચર છે એ કમ્પ્લીટ થઈ જાય એવું આપણે લોકો માગીએ છીએ ગાઈઝ। અને આજે આપણે લોકો જે આપણું ચેપ્ટર હતું એને કન્ટિન્યુ કરીએ છીએ। ભાગીદારી પેઢીનું છે એ કંપનીમાં રૂપાંતર થતું હતું ને આપણે શું કયા કયા ખાતા બનાવ્યા હતા બધાને યાદ છે। 12માં બનાવતા એ કે માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ અથવા બેંક ખાતું, અને વધારાનું બનાવવાનું છે નવી કંપનીનું ખાતું, અને નવી કંપની જે પણ કંઈ વસ્તુ આપે છે એ શેર અથવા ડિબેન્ચર આપતો હોય તો એનું ખાતું બનાવવાનું છે। ઓકે એવરીવન, આટલી વસ્તુ આપણે લોકોએ ઓલરેડી કરી લીધેલી છે ગાઈસ। હું ગોતી લઉં ક્યાં ગયું આપણું ચેપ્ટર। પેજ મળતું નથી ફ્રેન્ડ્સ, તો કાંઈ વાંધો નહીં, આ છે એની અંદર લખી નાખ્યો દાખલો। ચાલો છે જ, કાંઈ વાંધો નહીં। ચાલો, ગયા વખતે આપણે જે 2 દાખલા કર્યા હતા, જે કે એલ વાળો છેલ્લે કર્યો હતો, બરોબર છે। હવે આજે આપણે લોકો જે ગણવાના છીએ એ દાખલા નંબર 3 છે, મીનુ, પીનુ ને રાજુ। ચાલો કરીએ ગાઈસ। સૌથી પહેલાં આપણે લોકોએ શું કહે છે એ રકમ એક વખત વાંચી લઈએ। તમારી બધા પાસે કૌટિલ્ય હશે એવી હું દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું। મીનુ, પીનુ ને રાજુ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। એટલે મીનુ, પીનુ અને રાજુનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ કેટલું છે ફ્રેન્ડ્સ? 3:2:1। તારીખ 31/3/2005 રોજ તેમણે પોતાનો ધંધો કેજી લિમિટેડને વેચવાનું નક્કી કર્યું। એટલે પોતાનો ધંધો કોને આપી દીધો? એને કેજી લિમિટેડને, એટલે કે નવી કંપની બની કેજી લિમિટેડ। જે તારીખે તેમની સ્થિતિ નીચે મુજબ હતી: મૂડી આપી છે, લેણદારો લોન આપ્યા છે, સામી જમીન, મકાન, યંત્રો, દેવાદારો, સ્ટોક ને રોકડ। એટલે દેવામાં 2 વસ્તુ છે, એક લેણદારો અને એક લોન। કંપનીમાં નીચે દર્શાવેલ મિલકતો અંડરલાઈન કરો, શું લઈ જાય છે? મિલકતો લઈ જાય છે। નીચેની કિંમતે લીધી: જમીન, મકાન, યંત્ર, દેવાદાર, સ્ટોક અને પાઘડીની કિંમત આપી છે। કંપનીએ લોનની જવાબદારી લીધી નથી, એટલે કંપની છે એ લોન લેતી નથી, યાદ રાખવાનું છે, અંડરલાઈન રાખજો। પરંતુ લેણદારોને ચૂકવવાનું કબૂલ્યું, પણ કંપનીએ કીધું કે અમે લેણદારને ચૂકવી દેશું, એનો મતલબ કે કંપનીએ લેણદાર લઈ લીધા। ખરીદ કિંમત પેટે ₹30,000ના ₹10 કેવા ઇક્વિટી શેર અને બાકીની રકમ રોકડમાં ચૂકવી। અંડરલાઈન કરો, બાકીની રકમ રોકડમાં ચૂકવી। મેં કીધું બાકીની રકમ કે એટલે આપણે ફોર્મેટ બનાવવું પડશે। ખર્ચ, વિસર્જન ખર્ચ, જો ખર્ચ ₹1,000 થયો એની બાજુમાં લખી નાખો વિસર્જન ખર્ચ। ખાલી ખર્ચ 1,000 ન થયો હોય એ શું થયું હોય? વિસર્જન ખર્ચ થયો હોય। ભાગીદારોએ શેર નફા નુકસાનના પ્રમાણમાં વેચી લીધા, એટલે કે નવી કંપનીએ જે શેર આપ્યા છે એ જૂના ભાગીદારો લઈ ગયા, પણ કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં। અને મીનુ, પીનુ અને રાજુનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1 ફ્રેન્ડ્સ। ઓકે, પેઢીના ચોપડે જરૂરી ખાતાઓ તૈયાર કરો। ચલો, ઇઝી સમ છે ગાઈસ, હમણાં જ મજા જ આવશે। લખો વર્કિંગ નોટ નંબર 1, ખરીદ કિંમત। આ મેં તમને કીધું કે જ્યારે બાકીની રોકડ આપે એવો શબ્દ કહે ને એટલે આવું ખરીદ કિંમતનું ફોર્મેટ બનાવેલું, એટલે આપણને શું થાય ફ્રેન્ડ્સ? તો થોડુંક ઇઝી પડે, બરોબર છે। અહીંયા લખવાનું ચોખ્ખી મિલકત, રકમ રૂપિયા, ચાલો સૌથી પહેલા આ લોકો શું લે છે? મિલકતોને લે છે, એટલે આપણે અહીંયા લખીએ ચોખ્ખી મિલકતની અંદર મિલકતો। હવે એ જોવાનું છે ગાઈસ કે કેટલા રૂપિયામાં મિલકતો લે છે, તો કે ભાઈ જમીન મકાન લે છે 24,000માં, પછી યંત્રો લે છે 21,000માં, પછી દેવાદારો લે છે 17,000માં। લખતા જવાનું, મારી આરોઆરે લખશો તો જ મજા આવશે ફ્રેન્ડ્સ અને સમજાશે, અધરવાઇઝ નહીં સમજાય। સ્ટોક એ છે 13,000માં, અને પાઘડી લે છે 8,000માં। કુલ મિલકત જો કેટલાની લીધી? 24 ને 21 45 ને 10 55 ને 7 62 ને
10 72 ને 3 75 ને 8 82 83 સોરી 83 હજાર આવ્યા ગાઈસ. એમાંથી આપણે લોકો માઇનસ કરીએ છીએ દેવા. કયા દેવા? કે જે કંપની લેતી હોય. અને દાખલામાં તમને સ્પષ્ટપણે કીધું છે કે કંપની છે લોન નથી લેતી, બટ લેણદારો લઈએ છે. એનો મતલબ એમ કે દેવા તરીકે આપણે લેણદાર લખશું, ખાલી માઇનસ કરશું. અને લેણદારો જુઓ જે કાચા શરીરમાં કેટલાના છે માય ડિયર ફ્રેન્ડ્સ? 22,000ના છે. 22,000ના. તો અહીંયા દેવા આવે છે, કુલ દેવા 22,000. હવે ચોખ્ખી મિલકતની કિંમત કેટલી આવી? એટલે ધંધામાં ખરેખર મિલકતની ખરીદ કિંમત કેટલી નક્કી થઈ? 83 માંથી 20 ગયા તો 63 ને 63 માંથી 2 ગયા તો 61,000 ગાઈસ. ચોખ્ખી મિલકત કેટલી આવી? 61,000. એટલે કે 83,000 માઇનસ 22,000 કરો એટલે કેટલા આવે ગાઈસ? 61,000. આ ચોખ્ખી મિલકત આવી એ ધંધાની કઈ કિંમત કહેવાશે? ખરીદ કિંમત. સમજાણું બધાને ફ્રેન્ડ્સ? ઓકે. એના પછી હવે આ ધંધો લીધો છે 61,000માં, પણ સામે નવી કંપની આપણને આપ્યું છે શું? તો કે આપણને આપ્યું છે નવી કંપનીએ શું જોવો જોઈએ? 30,000ના રૂપિયા 10નો એક એવા ઇક્વિટી શેર, રૂપિયા 30,000ના 10નો એક એવા ઇક્વિટી શેર ને બાકીની રકમ રોકડમાં. તો એનો મતલબ શું થયો? કે ઇક્વિટી શેર 30,000 રૂપિયાના આપ્યા છે, એટલે આપણે ડાયરેક્ટ રકમમાં 30,000 રૂપિયા લખવાના. જો ભૂલ નહીં કરતા, 30,000 રૂપિયા આગળ શબ્દ કીધો છે એટલે 30,000 રૂપિયા જ લખવાના. અને બાકીના રોકડા કેટલા હોય? બાકી રોકડા 61 માંથી 30 જાય તો બાકી કેટલા બચે ફ્રેન્ડ્સ? 31,000. આટલું આઈ હોપ છો કે તમને બધાને ક્લિયર થઈ ગયું. ક્લિયર? બાકીના રોકડા કીધા એટલે 61 માંથી 30 ગયા તો બાકી રોકડા કેટલા રહીએ? 31,000 રહેશે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ધેટ્સ ગ્રેટ. હવે આપણે લોકોએ બનાવવાના છે જરૂરી ખાતા. યાદ કરો જે જરૂરી ખાતામાં સૌથી પહેલા માલ મિલકત નિકાલ ખાતું ફ્રેન્ડ્સ બનાવો ફટાફટી. નેક્સ્ટ યરમાં ગાઈઝ એટલે કે નેક્સ્ટ સેમેસ્ટરથી તમને અમારું એજ્યુકેશન છે એ અમારી પોતાની એપ્લિકેશન ઉપર મળશે, જેમાં અમે તમને લોકોને લાઈવ પણ ભણાવશું અને સાથે સાથે રેકોર્ડેડ લેક્ચર્સ પણ ભણાવશું ગાઈઝ. ઓકે. અને હજી કહું છું અમને સપોર્ટ કરજો ગાઈઝ, તો જેથી કરીને અમને પણ એમ થાય કે અમે પણ વધારે ને વધારે જનહિતમાં થોડુંક કામ કરીએ ગાઈઝ. બીજું બનાવવાનું ભાગીદારોના મૂડી ખાતા. એના પછી ફ્રેન્ડ્સ આપણે બનાવશું રોકડ અથવા બેંક ખાતું. એના પછી આપણે નવી કંપનીનું ખાતું બનાવશું ફ્રેન્ડ્સ. નવી કંપનીનું નામ શું છે? જ્યારે નામ આપ્યું હોય તો નામ લખવાનું, બરાબર છે? નામ ન આપે સામેવાળી નવી કંપનીનું તો એને નવી કંપની એવું લખવાનું. અને નવી કંપની જે આપતી હોય આપણને નવી કંપની શું આપે છે? શેર આપે છે. નવી કંપનીના શેરનું ખાતું. આને કહેવાય જરૂરી ખાતાઓ. આટલા જરૂરી ખાતાઓ છે કે જે તમારે લોકોએ બનાવવા જ પડશે ગાઈસ. ચલો ભણીએ. સૌથી પહેલું ખાતું માલ મિલકત નિકાલ ખાતું ઉધાર જમા. એના પછી બીજું ખાતું છે ભાગીદારોના મૂડી ખાતા ઉધાર જમા. કોણ નામ છે ભાગીદારોના? મીનુ, પીનુ, રાજુ. સબકી પસંદ કોણ? હે
मीनू, सबकी पसंद निर्मा, रोकड़ अथवा बैंक खातु, तो आज नवी कंपनी है नाम आई थिंक तमने आप्યું છે केजी लिमिटेड, એટલે केजी लिमिटेड નું नाम જ લખો. ओके, केजी लिमिटेड નું ખાતું, અને કેજી લિમિટેડના શેરનું ખાતું. ના ઓકે ફ્રેન્ડ્સ, આટલું ક્લિયર બધાને આવડ્યું? ચલો હવે યાદ કરો, પહેલું કામ આપણું શું હતું આ દાખલો ગણીએ ત્યારે, કે આપણને જે પાકું સરવૈયું આપ્યું છે એને આખું ટ્રાન્સફર કરવાનું છે. કઈ રીતના ટ્રાન્સફર થશે જોઈએ. ચલો સૌથી પહેલાં આપણે મૂડી દેવાથી ચાલુ કરીએ છીએ. શું આપી છે? મૂડી. તો મૂડીને ક્યાં લખી નાખવાનું? મૂડી ખાતે જમા બાજુ બાકી આગળ લાવ્યા 20,000, 10,000, 10,000. ક્લિયર ફ્રેન્ડ્સ? પછી શું છે? લેણદારો. તો લેણદારો દેવું છે અને દેવું ક્યાં આવે? માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. લખો જમા બાજુ લેણદારો 22,000. એના પછી લોન, એ પણ દેવું છે તો તેને પણ ત્યાં લખો લોન 18,000. સામે વહી જાય મિલકતો. તો મિલકતો બધી ક્યાં લખવાની છે? મિલકત લેણા માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. લખો જમીન મકાન. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 20,000. જય દ્વારકાધીશ ગાઈઝ. યંત્રો દેવાદારો. બહુ ઇઝી સમજો માય ડિયર ફ્રેન્ડ્સ. સ્ટોક, અને રોકડ એ લઈ જાય છે એટલે અહીંયા લખું છું રોકડ 7,000. અહીંયા સુધી બધાને ક્લિયર હોવું જોઈએ. આવડ્યું બધાને ફ્રેન્ડ્સ? ઓકે, હવે શું કરવાનું છે યાદ કરો. તો કે હવે સૌથી પહેલાં આપણે નવી કંપની પાસેથી લેવાના કેટલા છે એ જોઈ લો. આપણી આવક. તો કે નવી કંપની પાસેથી આપણે ટોટલ લેવાના છે 61,000 રૂપિયા. આપણે ધંધો વેચી દીધો. નવી કંપની પાસેથી આપણે રૂપિયા લેવાના થાય એટલે આપણી આવક છે. આવક છે એ માલ મિલકત નિકાલ ખાતે શું કરવાનું ફ્રેન્ડ્સ? જમા. લખો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ 61,000 રૂપિયા. નવી કંપનીનું નામ હતું કેજી લિમિટેડ ખાતે. ઓકે, તો અહીંયા હું નામ જ લખું છું કેજી અંદર લિમિટેડ ખાતે. કેજી લિમિટેડ ખાતે અહીંયા જમા છે તો આપણે લોકોએ અહીં કાઉન્સ કરીને લખવાનું ખરીદ કિંમત. એટલે યાદ જ્યારે તમે તૈયારી કરો ત્યારે તમને ખબર પડે કે સરે શું લખાયું છે. અહીંયા જમા તો કેજી લિમિટેડના ખાતામાં શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? ઉધાર. લખવાના કેટલા? 61,000. સામેના ખાતાનું નામ માલ મિલકત નિકાલ ખાતે. હવે તમને કેજી લિમિટેડે શું આપ્યું તો આપણે લોકોએ ખરીદ કિંમતનું ફોર્મેટ જોવા જઈએ તો આપણને ખબર પડે કે ભાઈ કેજી લિમિટેડ 30,000ના ઇક્વિટી શેર આપ્યા અને 31,000 શું આપ્યું છે? રોકડા. તો સૌથી પહેલાં એણે આપણને આપ્યું છે ને આપનાર ખાતે જમા કરીએ. એટલે કે કેજી લિમિટેડના ખાતે જમા કરીએ જે પણ વસ્તુ એને આપી છે. પહેલાં તો એને આપ્યા 30,000ના ઇક્વિટી શેર. એટલે હું જમા બાજુ લખું 30,000 રૂપિયા. સામેના ખાતાના નામ લખું કેજી લિમિટેડના શેર ખાતે. બાકી 31,000 રૂપિયા આપ્યા રોકડા. તો અહીંયા લખું 31,000 રોકડ અથવા બેંક ખાતે. ક્લિયર? હવે બેયના ખાતામાં પોતપોતાના ખાતામાં શું કરવું પડશે? ઉધાર કરવું પડશે. એટલે કે કેજી લિમિટેડના શેરનું ખાતું છે તો અહીંયા ઉધાર કરો, અહીંયા જમા. તો કેજી લિમિટેડના શેરના ખાતામાં ઉધાર કરો 30,000. કારણ કે શેર આવે ને આવે તો ઉધાર. ઓકે, 30,000 કોણે આપ્યા? કેજી લિમિટેડ. તો અહીંયા લખવાનું કેજી લિમિટેડ ખાતે. આટલું ક્લિયર? પછી એને 31,000 રોકડા આપ્યા. રોકડા આવે ને આવે તો ઉધાર. રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખો 31,000 કોણે આપ્યા આપણને? તો કે કેજી લિમિટેડ આપ્યા. એટલે કેજી લિમિટેડ ખાતે. આટલું ક્લિયર? અહીંયા બીજી એક લાઈન એ જોઈ હતી
કે આ લોકો છે એ લોન લેતા નથી, ધંધો છે એ લોન લેતો નથી. અથવા પેલા આનું જ કુટટાવ પૂરો કરી નાખે પછી બીજું કરીએ. હવે કેજી લિમિટેડ આપણે બે વસ્તુ આપી, એક આપ્યા શેર, બીજા આપ્યા રોકડા. હવે એને એમ કીધું કે આ જે શેર આપ્યા ને એ કોને દેવાના હોય, તો કે શેર દેવાના હોય જૂના ભાગીદારને. ક્લિયર છે તમને? હવે તમે જૂના ભાગીદારને શેર આપો માય ડિયર ફ્રેન્ડ્સ, તો થાય છે તો કયા પ્રમાણમાં એ શેર દેવાના જૂના ભાગીદારો? તો યાદ કરો આગળના બે દાખલા, એમાં આપણે કહ્યું હતું આખરની બાકીનું પ્રમાણ કાઢ્યું હતું. પહેલો દાખલો ગણ્યો હતો ને એમાં તો સરખું પ્રમાણ જ આવતું હતું, વાંધો નહોતો. બીજામાં આપણે લોકો આખર બાકીનું પ્રમાણ આખું કાઢ્યું કે જમા બાજુનો સરવાળો કર્યો, એમાંથી ઉધાર બાજુ માઇનસ કરી અને આખર બાકી આવીને એ પ્રમાણમાં આપ્યા હતા. અહીંયા પણ આ લોકોએ કહી દીધું ભાઈ શેર છે ને એ કોઈ બાકીના પ્રમાણમાં નથી દેવું, પણ એને નફા નુકસાનના પ્રમાણમાં દેવું છે, મીનું, પીનું ને રાજુને. અને એનું નફા નુકસાનનું પ્રમાણ તમને સામેના દાખલાની શરૂઆતમાં જ આપ્યું છે. કેટલું છે? 3/2/1. જય દ્વારકાધીશ. ઓકે, તો એને 3/2/1ના પ્રમાણમાં આપીએ તો આ કેજી લિમિટેડનું શેર છે એ ઉધાર છે, એને તમે વેચો એટલે કેજી લિમિટેડના શેરને શું કરી દેવાનું ગાઈસ? જમા. પણ કયા ખાતામાં, કયા પ્રમાણમાં? 3/2/1માં. અને કોને દેવાનો? ભાગીદારોને. તો અહીંયા લખું છું ભાગીદારોના મૂડી ખાતે, જમા બાજુ લખો એટલે ઇઝી પડે એમ. એમાં લખવાનું મીનું, પીનું, રાજુ. હાલો 30,000 ને 3/2/1 જો 3 ને 2 5 ને 6, 30,000 ભાગ્યા 6 એટલે 5,000. હવે 5,000 ને બધા ગુણી નાખો એટલે 5 તેરી 15, 5 2 10 અને 5 1 5. ટોટલ થઈ ગયું ફ્રેન્ડ્સ 30,000. 30,000, 15, 10 ને 5. અહીંયા જમા કર્યું તો એ બધાના મૂડી ખાતે શું કરી દેવાનું ગાઈસ? ઉધાર કરો. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ લખો રકમના ખાનામાં 15,000, 10,000, 5,000. આટલું થયું ફ્રેન્ડ્સ. હવે એને તમને શું આપ્યા છે? શેર આપ્યા છે. એટલે સામેના ખાતાનું નામ લખવાનું કેજી લિમિટેડના શેર ખાતે ના. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર? ઓકે, શેર ખાતામાં જમા કર્યું ને અહીંયા ઉધાર કરવાનું. કેજી લિમિટેડના શેર ખાતે જમા કર્યું હતું, મોટા વાળા તો કહી દઉં, અહીં કરેક્શન કરી લેજો. કેજી લિમિટેડના શેર ખાતે કરવાનું હતું. એના પછી ગાઈસ મને ઓલું ચાર્જર કાઢો ને ફટાફટ, હોય જોવા આવ્યું વાંચે. એના પછી હવે શું કરવાનું છે એ જુઓ માય ડિયર ફ્રેન્ડ્સ, કે હવે ચાર્જિંગનો કેબલ જ લાવ ખાલી, અને માંથી ઓલી હું કહું ને ત્યારે સ્વિચ ચાલુ કરી દઉં. સોરી ફોર ઇન્ટરપ્શન ગાઈસ, બાકી આપણું રેકોર્ડિંગ રોકાઈ જશે. ને અત્યારે જે મેં મહેનત કરી બધી પાણીમાં. હવે ચાલુ કર, અહીં નાથી તો ચાલુ છે, અહીંથી ચાલુ કર. ઓકે, હવે ગાઈસ બીજું જોવાનું છે કે આ લોકોએ છે ને શું નથી કર્યું, તો કે લોનની જવાબદારી આ કંપનીએ લીધી નથી. એટલે એનો મતલબ કે કંપની નવી જ્યારે બની તો એને લોન ન લીધી, તો લોન હવે આ તો ધંધો તો બંધ થાય છે, ભાગીદારી પેઢી તો બંધ થાય છે. અને ભાગીદારી પેઢી સંપૂર્ણ ક્યારે બંધ થાય? જ્યારે પોતાના દેવા ચૂકવી દે. તો હવે આ લોન છે અહીંયા જુઓ, જે માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ 18,000 રૂપિયાની બોલે છે. તો લોનને આ ધંધો બંધ થતાં પહેલાં શું કરી દેવું પડશે? ચૂકવી દેવી પડશે. એટલે આ લોન છે એ જમા દેખાય છે તમને, પણ એને ચૂકવી દઈએ તો આ લોનને શું કરી દેવી પડે? ઉધાર. તો માલ મિલકત નિકાલમાં ઉધાર કરો 18,000 રૂપિયા, અને લોન એમને નથી ચૂકવાતી. લોન માટે શું દેવું પડે? રોકડા દેવા પડે. એટલે એ લખજો રોકડ અથવા બેંક ખાતે કાઉન્સમાં લોનની ચૂકવણી. ક્લિયર ફ્રેન્ડ્સ? ક્યાં ઉધાર? તો રોકડ અને બેંકમાં શું કરી દેવાનું ગાઈઝ? જમા 18,000 રૂપિયા. સામેના ખાતાનું નામ માલ મિલકત નિકાલ ખાતે કાઉન્સમાં લખી નાખો લોન, એટલે ખબર પડે કે આ લોન ચૂકવી છે. ક્લિયર? એના પછી તમને લોકોને એ પણ કીધું કે 1,000 રૂપિયાનો તમને વિસર્જન ખર્ચ થયો છે, એવું કીધું હતું. તો 1,000નો વિસર્જન ખર્ચ થયો. હવે ખર્ચ હંમેશા ઉધાર હોય, પણ કયા ખાતે? તો કે તમારી પાસે એક જ ઓપ્શન છે, અને એ ઓપ્શનનું નામ છે માલ મિલકત નિકાલ ખાતું. તો માલ મિલકત નિકાલ ખાતે તમે ઉધાર કરો 1,000 રૂપિયા, અને સામેના ખાતાનું નામ લખવું પડશે, કારણ કે વિસર્જન ખર્ચ તો રોકડેથી ચૂકવવાનો હોય, એટલે રોકડ અથવા બેંક ખાતે, અને કાઉન્સમાં લખવાનું વિસર્જન ખર્ચ. અહીંયા ઉધાર તો રોકડ અને બેંકમાં શું કરી દઈશું માય ફ્રેન્ડ, ડિયર ફ્રેન્ડ્સ? જમા કરી દીધા. અને સામેના ખાતાનું નામ કયું હતું? સામેનું ખાતું માલ
મિલકત નિકાલ ખાતે ક્લિયર બધાને એવરીવન? આઈડું એટલું બધાને એવરીવન? શ્યોર? ઓકે. હવે શું થયું તો કે હવે તો બધું થઈ ગયું, જે કરાવવાનું હતું હવે કાંઈ પણ રહેતું નથી. હવે દાખલા કરવા દેવાનો છે બંધ. ઇઝી ફ્રેન્ડ્સ, આવો દાખલો એક્ઝામમાં પૂછાય છે. ચલો સરવાળો કરો. 22 ને 18 40, 40 ને 61 1,01,000 રૂપિયા થશે. માલ મિલકત નિકાલ ખાતાનો પહેલા જમા બાજુનો સરવાળો કરો. 1,01,000 અહીંયા પણ લખો 1,01,000, એમાંથી 1,000 ગયા એટલે 1,00,000 બચ્યા. 20 વત્તા 22 એટલે 44, 44 વત્તા 18 એટલે સોરી 20 વત્તા 22 એટલે 42, 42 વત્તા 18 એટલે 60, 60 વત્તા 20 એટલે 80, 80 વત્તા 18 એટલે 98, 98 વત્તા 1 એટલે 99 અને 101 માંથી 99 ગયા એટલે 2,000 રૂપિયા બચ્યા છે ગાઈસ. આ જે 2,000 રૂપિયા બચે છે એને આપણે શું કહીએ છીએ ફ્રેન્ડ્સ? નફો. કોને દેવાનો? ત્રણેય ભાગીદારને. મીનું, પીનું, રાજુ. 3/2/1 વેચો તો 2,000 ને ફ્રેન્ડ્સ 3/2/1 વેચો એટલે પહેલામાં આવે 1,000, બીજામાં ફ્રેક્શન આવશે એટલે 667 અને આને આવશે 333. ક્લિયર ગાઈસ? ત્યાં ઉધાર તો આપણે મૂડી ખાતે શું કરી દેવું પડશે ગાઈસ? જમા. સામેના ખાતાનું નામ લખો. પુનઃ સોરી માલ મિલકત નિકાલ ખાતે 12 બધું ભેગું થઈ જાય. 1,667 અને 333. ચલો આ બધાનો ટોટલ કરો ફ્રેન્ડ્સ. 20 ને 21,000. મીનુનો જમા બાજુનો 21,000 અહીંયા મૂકો. ઘટ્યા કેટલા? 6,000 ઘટ્યા. 21 માંથી 15 જાય તો આ હવે ધંધો તો બંધ જ થાય છે. મૂડી ખાતાની 6,000ની બાકી આવી તો એ બાકી આગળ લઈ ગયા ન લખાય, કારણ કે હવે ધંધો બંધ થઈ જાય છે તો એને રૂપિયા ચૂકવી દેવા પડે. અહીંયા લખવાનું રોકડ અથવા બેંક ખાતે. એવી રીતના પીનું સરવાળો કરીએ તો 10,667 રૂપિયા આવે ફ્રેન્ડ્સ. અને એમાંથી 10,000 ગયા તો બચ્યા કેટલા? 667. આના આવે ફ્રેન્ડ્સ 10,333. 10,333 અહીંયા લખું. 5,000 ગયા તો બચ્યા કેટલા? 5,333. આટલું થયું. ક્લિયર બધાને? સમજાય છે ફ્રેન્ડ્સ? ત્યાં ઉધાર તો રોકડ ખાતે શું કરી દેવાનું? જમા. ભાગીદારોના મૂડી ખાતે ત્રણેયના નામ લખી નાખો. મીનું, પીનું ને રાજુ. પેલામાં કેટલા હતા? 6,667 અને 5,333. બંને બાજુનો ટોટલ કરો ફ્રેન્ડ્સ. રોકડ અને બેંકનો બંને બાજુનો ટોટલ કરો તો આનો ટોટલ આવે છે 31,000 અને આનો પણ ટોટલ આવે છે 31,000. કરવું હોય તો કરી લો. 18,000 પ્લસ 1,000 પ્લસ 6,000 પ્લસ 667 પ્લસ 5,333 એ ટોટલ થઈ ગયા 31,000. તો અહીંયા કોમર્સના સ્ટુડન્ટનો એકમાત્ર ધ્યેય કયો રહેશે કે રોકડ અને બેંકનો સરવાળો કેવો થવો જોઈએ? ઇક્વલ થવો જોઈએ. શું ગાઈસ તમને ઇઝી લાગ્યું? આ એક કેજી લિમિટેડનું ખાતું ઓપન હતું એને પણ બંધ કરી દો 61,000 લખીને, એટલે એ ખાતું પણ બંધ થઈ જાય. આઈ હોપ સો કે તમને આ દાખલામાં પણ ખૂબ મજા આવી હશે. હજી કહી દઉં છું, એકલા પાસ ન થતા ફ્રેન્ડ્સ, બધા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો એટલે બધા લોકો છે એ આપણી સાથે જોઈન થઈ જાય. અને તમારા માટે ગુડ ન્યૂઝ આવી ચૂકી છે કે નેક્સ્ટ સેમેસ્ટરની અંદર હું તમને આપણા પોતાની જ એપ્લિકેશનની અંદર રેકોર્ડેડ લેક્ચર પ્રોવાઈડ કરીશ, પ્લસ લાઈવ ક્લાસીસ પણ પ્રોવાઈડ કરીશ ગાઈસ. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.